સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો વહીવટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે નવનાથ ગહાણે કરી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર પણ વહીવટ કરી રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો વહીવટ સાવ ખાડે ગયો છે અને વહીવટ કથળી ગયો છે. સુરેન્દ્રનગર શહેરનો ભોગાવો અને વઢવાણ શહેરનો ભોગાવો રોગચાળાનો મુખ્ય કેન્દ્ર બિંદુ બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ ભોગાવો નદી રોગચાળાનું મુખ્ય કેન્દ્ર બનતા હજારો લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરનો ભોગાવો નદી આવેલી છે. આ ભોગાવા નદી પ્રદૂષિત બનતા હજારો લોકોનું આરોગ્ય જોખમાયું છે. ત્યારે લોકો બીમારીના ભોગ બની ગયા છે. ત્યારે આ સુરેન્દ્રનગર શહેરના અને વઢવાણ શહેરના ભોગાવોમાં બાવળના જુડો ઉગી નીકળ્યા છે અને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ ઉગી નીકળ્યો છે. આના કારણે સુરેન્દ્રનગર શહેરમાં ડેન્ગ્યુના રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે અને મચ્છરોનો પણ ખૂબ જ રોગચાળો ફેલાઈ રહ્યો છે. લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરની અંદર ભોગાવો નદી પથનું શુદ્ધિકરણ ક્યારે કરવામાં આવશે? ગુજરાત રાજ્યમાં જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે સુરેન્દ્રનગરના અને વઢવાણના ભોગાવાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. ઘણા જ વર્ષો વીતી ગયા છતાં આજ દિન સુધી ભોગાવાની શુદ્ધિકરણ કરવામાં આવ્યું નથી. સુરેન્દ્રનગર શહેરનો ભોગાવો રોગચાળાનું મુખ્ય કેન્દ્ર બિંદુ બન્યો છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર કેમ સુરેન્દ્રનગર અને વઢવાણના ભોગાવાના નદીપથનું શુદ્ધિકરણ કરાવતા નથી? શુદ્ધિકરણના નામે લાખો કરોડોના બિલ પણ મહાનગરપાલિકામાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે શુદ્ધિકરણ અને સાફ સફાઈના વાતો કરવામાં આવે ત્યારે સાફ સફાઈના અભિયાન પાછળ લાખો કરોડો રૂપિયાના મહાનગરપાલિકાની અંદર કૌભાંડને ગોટાળો થઈ રહ્યો છે. જ્યારે તેમની માનીતી કંપનીઓને અને કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયાનો ફાયદો મહાનગરપાલિકાના કમિશનર કલેક્ટરશ્રી કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની અંદર જ્યારથી મહાનગરપાલિકાના કમિશનર નવનાથ ગહાણે જ્યારે વહીવટ સંભાળ્યો ત્યારથી જ આજ દિન સુધીમાં વહીવટ સાવ ખાડે ગયો છે, બગડી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરનો ભોગાવો રોગચાળાનો મુખ્ય કેન્દ્ર બનતા હજારો લોકોને બીમારીના ભોગ બની રહ્યા છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ.